અમદાવાદ રાજકોટ હાઈવે પર રોહિકા ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં રોંગ સાઈડ વાહન ચાલક ખુલ્લેઆમ થઈ રહ્યું છે, જેના કારણે રોજિંદા મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ આઇનોક્સ કંપની સામેના સર્વિસ રોડ પર બેફામ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ આઇનોક્સ કંપનીની ગાડીઓ પણ રોંગ સાઈડ લઈ જવામાં આવી રહી છે। આ પરિસ્થિતિ સર્વિસ રોડ પર ટ્રાફિક અવ્યવસ્થિત બન્યો છે અને કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ ઊભી છે। સ્થાનિક વાહન ચાલકોને રહીશોનું કહેવું છે કે વારંવાર ફરિયાદો છતાં ટ્રાફિક પોલીસ કે જવાબદાર તંત્ર તરફથી કોઈ કાર્યવાહી દેખાતી નથી। હવે જોવાનું એ રહેશે કે ટ્રાફિક વિભાગ અને સ્થાનિક તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને રોહિકા ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં ક્યારે લેવાશે। રિપોર્ટર नरोत्तम मकवाणा। रॉन्ग साइड में क्यों आ रहे हैं? तो कंपनी के लिए आ रहे हैं, कंपनी में लोड करने और रूट मार के आओ, पूरा आपका इधर तक नहीं, बहुत लंबा पड़ जाता है इसके लिए। तो सामने एक साइड तो पूरी गाड़ी पार्किंग में है, आप रॉन्ग साइड चलोगे तो कैसे चलेगा? वो बात सही है आपका, लेकिन क्या लंबा है ना बहुत, बट लंबा है इसके लिए यहाँ से 7 डालते हैं।